हेलो दोस्तों, तो आप सर्वेનું સ્વાગત છે મારા એક નવીન વ્લોગમાં। તો મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ પહોંચ્યા છીએ કે જે જૂનાગઢની એક આગવી ઓળખ છે અને સાંસ્કૃતિક વારસાનો પરિચય આપે છે, અને એ છે ઉપરકોટનો કિલ્લો। આ છે ઉપરકોટ કિલ્લાનો મુખ્ય પ્રવેશદ્વાર કે જ્યાં ફૂલ સિક્યુરિટી હોય છે, જ્યાં કોઈ પણ પ્રકારનું કેફી દ્રવ્ય, મસાલા, પાન પડીકી લઈ જવા દેવામાં આવતું નથી। અહીંયાથી આપણે ટિકિટ લેવાની હોય છે। આ છે ટિકિટનો સંપૂર્ણ ભાવ કે જે આપ વિડીયોમાં જોઈ શકો છો। અહીંયા ઉપરકોટ કિલ્લાનો સંપૂર્ણ નકશો દર્શાવવામાં આવ્યો છે, જેમાં કઈ જગ્યા ક્યાં આવેલી છે તે પણ બતાવવામાં આવ્યું છે। અહીંયા જોઈને આપણને એવું જ લાગે કે ખરેખર એ સમયનું જે બાંધકામ હતું તે અદ્ભુત હતું। આ જોઈને મારું મન તો વિચારમાં પડી ગયું। આ છે આપણી એન્ટ્રી ટિકિટ કે જેના કારણે હું અહીંયા સુધી આવ્યો અને આગળ પણ જઈશ, અને એ ના હોય તો આપણને જવા મળે નહીં। અહીંયા જતાં જ આપણને હનુમાનજી અને ગણેશ દાદાના દર્શન થશે। સામે જ લક્ઝરી વાવ પણ આવેલી છે। મિત્રો, જૂનાગઢ શહેરનો ઇતિહાસ સદીઓ પુરાણો છે। આ સાથે જ આ પ્રદેશ તેના સમયના ઘણા શાસકોનો પરિચય પણ આપે છે। આથી જૂનાગઢની સંસ્કૃતિ અને ત્યાંની કહાનીઓ રસપ્રદ હોય છે। આ સંસ્કૃતિનો પ્રભાવ તેના આર્કિટેક્ચર, તહેવારો, રિવાજો, કળાઓ તેમજ તેમની હસ્તકળામાં સ્પષ્ટ દેખાય છે। આ કિલ્લો પ્રાચીન તો છે જ, પરંતુ તેની સાથે એટલું જ ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે। તેના પ્રવેશદ્વાર પરથી જ કિલ્લાની ભવ્યતાનો અંદાજો લગાવી શકાય છે। ખરેખર મિત્રો, એ સમયની જે કારીગરી હતી એ તો ખૂબ જ અદ્ભુત હતી। કહેવાય કે અનગોઠેબલ। હું તો ફરીને જોઉં તોય પાછું જોવાની ઈચ્છા થાય। અહીંયા તમારી ટિકિટનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે, જ્યાં સ્કેન કર્યા બાદ જ તમને અંદર પ્રવેશ મળી શકશે। જેવા આપણે અંદર પ્રવેશીએ એટલે તરત જ ઉપરકોટ પોલીસ ચોકી આવેલી છે કે જે અહીંયા આવતા યાત્રાળુઓનું ધ્યાન રાખે છે। અહીંયા વર્ષ 2020થી 2022 સુધી આ કિલ્લામાં ખોદકામ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલીક ઐતિહાસિક વસ્તુઓ મળી આવી હતી। અહીંયા આપણને જે દરવાજો નજરે પડે છે તે લગભગ 1162 વર્ષ પહેલાંનો છે। કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરી દરમિયાન અહીં 19 જેટલા સ્ટ્રક્ચરને નવી શોભા આપવામાં આવી છે, જેમાં નવગણ કૂવો, રાણકદેવી મહેલ, અનાજનો ભંડારો સામેલ છે। ગરવા ગિરનારનું સાનિધ્ય માણવા માટે અહીં વ્યૂ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, તેમજ 2.5 કિલોમીટરનો સાયકલિંગ પાથ તેમજ વોકિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે। ઉપરકોટના કિલ્લામાં કુલ 8 સ્મારક આવેલા છે, જેમાં અડીકડીની વાવ, બુદ્ધ ગુફાઓ, નવગણ કૂવો, રાણકદેવી મહેલ, વોચ ટાવર, તોપ, કિલ્લાની સુરક્ષા કરતી કિલ્લાની ફરતે બનાવેલી ખાડી, અનાજના ભંડાર કે જે વર્તમાન સમયમાં પણ આકર્ષણનું કેન્દ્ર છે, તેમજ ઉપરકોટની એક તરફ લીલાછમ પર્વત અને બીજી તરફ સમગ્ર શહેરનો અદ્ભુત નજારો પણ જોવા મળે છે, કે જેથી અહીંયા ફોટોગ્રાફી માટે પણ સારું લોકેશન મળે છે। વર્તમાન સમયમાં સરકાર દ્વારા કિલ્લાના પ્રવેશદ્વાર નજીક લોકો નિહાળી શકે તે માટે ઐતિહાસિક તોપો પણ મૂકવામાં આવી છે, જેમાંથી એક નીલમ નામની મોટી તોપ કે જે 17.5 ફૂટ લાંબી છે અને તે 4 કિમી રેન્જમાં ફાયર કરવા માટે સક્ષમ છે, તેમજ બીજી માણેક નામની તોપ કે જે 7.5 ફૂટ લાંબી છે કે જે 2 કિલોમીટરની રેન્જમાં ફાયર કરવા માટે સક્ષમ છે।
આ બંને તોપને હીરાની શૈલીમાં પંચધાતુ એટલે કે લોખંડ, પિત્તળ, તાંબુ, જસત અને કાંસામાંથી બનાવેલી છે, જેથી આ તોપને કાટ પણ લાગતો નથી. આ તોપનો ઉપયોગ તુર્કી શાસક દ્વારા ઈસવીસન 1538માં દીવમાં થયેલા પોર્ટુગીઝ સામેના યુદ્ધમાં વાપરવામાં આવી હતી. આ છે માણેક તોપ કે જેની લંબાઈ 7.5 ફૂટ છે. અહીંયાથી જૂનાગઢ શહેરનો ખૂબ જ સરસ મજાનો અદ્ભુત દ્રશ્ય જોઈ શકાય છે. અહીંયા માણેક તોપની બનાવટ બીજી બધી તોપો કરતાં અલગ છે કે જેમાં મુખ બહારથી 26 સેન્ટીમીટર અને અંદરથી 12 સેન્ટીમીટર છે અને આગળના ભાગની ગોળાઈ 78 સેન્ટીમીટર છે અને પાછળના ભાગે તેનો વ્યાસ 35 સેન્ટીમીટર છે. પાછળના ભાગે 3 રીંગો અને આગળના ભાગે 2 રીંગો છે. આ તોપ એ નીલમ તોપ કરતાં નાની છે છતાં પણ સુશોભિત છે. આ તોપ લગભગ 500 વર્ષ જૂની છે એવું મનાય છે. આ છે નીલમ તોપ કે જે 17.5 ફૂટ લાંબી છે. આ કિલ્લો એ જમીનથી આશરે 150 ફૂટની ઊંચાઈએ આવેલો છે કે જેની ફરતે બાંધવામાં આવેલી 9 કિલોમીટર લાંબી 150 ફૂટ ઊંચી તથા 10 ફૂટ જાડી દિવાલ આવેલી છે. આ ઉપરાંત આ કિલ્લાની સુરક્ષા માટે સમગ્ર કિલ્લાની બહારની બાજુએ 150 ફૂટ ઊંડી ખાડી બનાવવામાં આવી હતી અને આ ખાડીમાં પાણી ભરી તેમાં ઝેરી જાનવર અને મગર નાખવામાં આવતા હતા, જેથી મુખ્ય પ્રવેશ દ્વાર સિવાય દુશ્મનો અન્ય કોઈ જગ્યાએથી કિલ્લામાં પ્રવેશ કરી શકે નહીં. કહેવાય છે કે શહેરની ફરતે 7 દરવાજાઓ આવેલા છે. આ દરવાજાઓ જોડતી દિવાલથી કિલ્લો રચાતો જે પ્રજાની સુરક્ષા માટે બનાવાયેલો હોવાનું માનવામાં આવે છે. તેમજ કિલ્લામાં પ્રજા રહેતી અને તેના ઉપર આવેલા ઉપરકોટમાં રાજા રહેતા અને પ્રજાનું રક્ષણ કરતા. અમુક નિશ્ચિત સમય માટે જ કિલ્લાના દરવાજા ખોલવામાં આવતા હતા અને આ કિલ્લા પર અંદાજે 16 વખત ઘેરાબંધી કરવામાં આવી હતી. અહીંયા સીસીટીવી તેમજ સ્પીકર રાખવામાં આવે છે, જેના કારણે કુદરતી વાતાવરણની સાથે સાથે તમે મ્યુઝિકનો પણ આનંદ માણી શકો છો. આ છે શ્રી દાદુદાન પ્રતાપદાન ગઢવી કે જે જૂનાગઢના પ્રખ્યાત કવિ છે. આ છે જૂનાગઢના પ્રખ્યાત અભિનેત્રી પરવીન બાબી કે જેમને દીવાર, અમર અકબર એન્થાની, ધ બર્નિંગ ટ્રેન, નમકલાલ અને કાત્યા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારબાદ આપણને રાણી રાણક દેવીનો મહેલ નજરે પડે છે. આ છે પુરાતત્વવિદ શ્રી ભગવાનલાલ ઇન્દ્રજી કે જેમણે જેમ્સ પ્રિન્સેપ દ્વારા લખવામાં આવેલી પાલી અને બ્રાહ્મી લિપિનું અધ્યયન કર્યું હતું. આ છે શ્રી શામળદાસ ગાંધી કે જેઓ રાજનૈતિક નેતા હતા અને સાથે સાથે આરજી હકુમતના પ્રમુખ પણ હતા. આ છે શ્રી નરસિંહ મહેતા કે જેઓ 15મી સદીના પ્રથમ પ્રખ્યાત ગુજરાતી કવિ હતા તેમજ તેઓને ગુજરાતના આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જૂનાગઢ નગરપાલિકાને 15 સપ્ટેમ્બર 2002માં જૂનાગઢ મહાનગર સેવા સદનમાં બદલવામાં આવ્યો કે જેનો એરિયા 57.16 સ્ક્વેર કિલોમીટર છે. આ છે મંડપ કે જેને પણ આપણે નજીકથી માણીશું અને તેના વિશેની માહિતી જાણશું. તો ફાઇનલી મિત્રો આપણે રાણક દેવીના મહેલમાં પ્રવેશ કરી લીધો છે. આ મહેલ એ રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન પછીનો છે કે જે લાઇમસ્ટોન પથ્થરથી બનાવવામાં આવ્યો છે તેમજ તે સમયે જે બાંધકામ હતું તે સમયને અનુરૂપ જ આ મહેલનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ કિલ્લાના ખોદકામ દરમિયાન જે પણ અવશેષો મળ્યા તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે કે જેમાં મંદિરોનો ભાગ, કિલ્લાના તૂટેલો ભાગ, ઝરૂખા તેમજ સ્તંભોના અવશેષો, ખંડિત મૂર્તિઓ, અનાજ દળવાની ચક્કીઓ, માટીના વાસણો, માટીના રમકડા, શંખમાંથી બનાવેલી બંગડીઓ વગેરે મળી આવેલ છે, જે જૂનાગઢની ઐતિહાસિક સંસ્કૃતિ માટેના નક્કર અવશેષો પૂરા પાડે છે. મિત્રો, ઇતિહાસની વાત કરીએ તો
ઉપરકોટનું બાંધકામ એ મૌર્ય યુગમાં ઈસવીસન પૂર્વે 319માં મૌર્ય શાસક ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ગુપ્ત યુગ પછી સૌરાષ્ટ્રની રાજધાની બદલાતા આ કિલ્લો જંગલથી ઘેરાતા વિસરી ગયો હતો. ત્યારબાદ 10મી સદીની આસપાસ ચુડાસમા શાસકના સમયમાં આ કિલ્લાને ફરી શોધવામાં આવ્યો હતો, જેમાં ચુડાસમાના રાજા રા.ગ્ર.રિપુ દ્વારા આ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. હવે મિત્રો તે સમયની વાત છે કે ચુડાસમા વંશના રાજા રા ખેંગારે મોકો જોઈ પાટણ પર આક્રમણ કર્યું અને તે સમયે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ માળવા સાથે યુદ્ધ કરવા ગયા હતા. પરંતુ મિનળદેવી અને પાટણના મંત્રી શાંતનુની કુશળતાથી રા ખેંગારે આ રાજ્ય જીતવામાં અસફળ રહ્યો હતો, પરંતુ તે તેમની સાથે રાણકદેવીને લઈ ગયા. ત્યારબાદ થોડા સમય પછી સિદ્ધરાજ જયસિંહ માળવા જીતીને આવે છે અને તેમને આ આક્રમણની જાણ થાય છે. પછી તો સિદ્ધરાજ જયસિંહનો પારો આસમાને પહોંચી જાય છે અને ત્યાંથી ડાયરેક્ટ જૂનાગઢ પર ચડાઈ કરે છે અને ઉપરકોટને ચારે બાજુથી ઘેરી લે છે. પરંતુ ઉપરકોટ કિલ્લાની સુરક્ષા જ એટલી બધી હતી કે અંદર જવાય એમ નહોતું. તેથી સિદ્ધરાજ જયસિંહ અને તેમના સૈનિકો ઉપરકોટ કિલ્લાના મુખ્ય દ્વાર ખુલે તેની રાહ જોતા હતા. આમને આમ 12 વર્ષો વીતી જાય છે, પરંતુ ઉપરકોટના કિલ્લાનો મુખ્ય દ્વાર ખુલતો નથી. હવે સમય જતા રાજા રા ખેંગાર અને તેમની પ્રજા માટે અનાજનો ભંડાર પૂર્ણ થઈ ગયો. ત્યારે રા ખેંગારના ભાણેજ દેસળ અને વિસળ અનાજ લેવા માટે બહાર જાય છે. ત્યારે દેસળ અને વિસળને સિદ્ધરાજ જયસિંહે કહ્યું કે જો તે બંને તેમને કિલ્લામાં પ્રવેશ કરવા માટે મદદ કરશે તો તેમણે રાણકદેવીને બાદ કરતા જૂનાગઢનું રાજ્ય તેમને સોંપવામાં આવશે. ગાદીની લાલચમાં આવીને દેસળ અને વિસળે મામા સાથે દગો કર્યો અને અનાજના બદલે કોથળામાં સિદ્ધરાજ જયસિંહનું સૈન્ય કિલ્લામાં પ્રવેશવા લાગ્યું. ત્યારે મુખ્ય દ્વાર પર બેસતા ચોકીદારોએ વિચાર કર્યો કે આ કોથળામાં ભાલો મારશું અને જો અનાજ હશે તો અનાજની ડગલી થશે અને કોઈ વ્યક્તિ હશે તો લોહી નીકળશે. ત્યારબાદ કોથળામાં ભાલો મારતા લોહી નીકળ્યું અને ત્યાંથી યુદ્ધની શરૂઆત થઈ અને સૈન્ય ગઢમાં પ્રવેશી ગયું. પછી તો રા ખેંગાર અને સિદ્ધરાજ જયસિંહ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં રા ખેંગાર મૃત્યુ પામે છે. હવે રાણકદેવી એ રા ખેંગારને મનોમન પતિ તરીકે ફરી ચૂક્યા હતા, જેથી તેઓ સિદ્ધરાજ જયસિંહ જોડે જવા માંગતા નહોતા. પરંતુ જ્યારે રાણકદેવીને પાટણની રાણી બનાવવા માટે જબરજસ્તી લઈ જવામાં આવે છે, ત્યારે આ મહેલની ઉપરના ભાગમાં આંગણામાં રાણકદેવી ઊભા રહીને ગિરનાર પર્વતને શ્રાપ આપે છે અને આ શ્રાપથી ગિરનાર પર્વતની શિલાઓ તૂટીને નીચે પડવા લાગે છે. ત્યારે રાણકદેવીએ તલહાટીમાં રહેતા લોકોની રક્ષા માટે ગિરનાર પર્વત પરથી તૂટતા પથ્થરને રોકે છે, જેનું પ્રમાણ આજે પણ ગિરનાર પર્વત પર પથ્થરો પર જોવા મળે છે. પછી ત્યાંથી સિદ્ધરાજ જયસિંહ રાણકદેવીને લઈ જાય છે, પરંતુ વઢવાણમાં ભોગાવા નદીના કાંઠે રાણકદેવી સતી થાય છે. તો મિત્રો, આવો કંઈક ઇતિહાસ આ ઉપરકોટના કિલ્લા સાથે સંકળાયેલો છે. અહીંયા એ સમયગાળાના ઘરઘંટીના અવશેષો પણ મળી આવ્યા છે. હાલમાં હું જે જગ્યા પર હરીફરી રહ્યો છું તેને સભાખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરકોટના કિલ્લામાં મૌર્ય યુગ, ગુપ્ત યુગ, ચુડાસમા યુગ અને મુગલ કાળના અવશેષો પણ મળી આવ્યા હતા. મિત્રો, તમને જાણતા ખૂબ જ નવાઈ લાગશે કે મોહમ્મદ બેગડા સિવાય આ કિલ્લાને બીજો કોઈ પણ શાસક ભેદી શક્યો ન હતો. મોહમ્મદ બેગડાએ માત્ર 24 કલાકની અંદર જ જૂનાગઢ અને પાવાગઢ પર કબજો કર્યો હતો અને આ બે ગઢોને જીતવાના કારણે મોહમ્મદ શાહને બે ગઢો તરીકે ઓળખવામાં આવે છે. તેમજ મોહમ્મદ શાહ બેગડાને ગુજરાતના અકબર તરીકે પણ ઓળખવામાં આવે છે. મોહમ્મદ શાહ બેગડાએ જૂનાગઢને મુસ્તફાબાદ નામ આપ્યું હતું. જૂનાગઢમાં આવેલો આ કિલ્લો હિન્દુ, બૌદ્ધ, જૈન, બ્રિટિશ કોલોની, ઇસ્લામી હુમલા અને નવાબી શાસકોના યુગનો સાક્ષી છે. લગભગ 2જી સદીની બૌદ્ધ ગુફાઓ તેમજ મુસ્લિમ શાસકો દ્વારા અહીં મસ્જિદ પણ બનાવેલી છે.
અહીંયા વિશિષ્ટ પ્રવેશદ્વાર, વિખ્યાત ખાપરા કોડિયાના ભોયરા તરીકે ઓળખાતા સ્થાનો પણ અહીં છે. અહીંથી ખોદકામ કરતા જૂના કોટની દિવાલો, કોઠારો, કોઠીઓ, ગુપ્તલિપિ કોતરેલી શિલાઓ, જૂની મૂર્તિઓ, પાત્રો તથા બૌદ્ધકાલીન અવશેષો પણ મળી આવ્યા છે. અહીંયા ઉપરકોટના કિલ્લાના મધ્ય ભાગમાં આવેલા ઇમારતની પૂર્વ બાજુએ એક મંડપ છે કે જે રેતીય પથ્થરોથી બનેલો છે. આ મંડપ આશરે ચુડાસમા રાજ્યવંશના સમયમાં નિર્માણ પામ્યો હોવાનું માની શકાય છે. ચોરસ ઓટલા પર 12 સ્તંભો પર આ એક ગોળાકાર ઘુમ્મટ સાથે આ મંડપ કલાત્મક કોતરણીઓથી ભરપૂર છે. સ્તંભો ઉપર અને ઘુમ્મટની અંદર કરેલા કોતરણીઓ હિન્દુ સ્થાપત્ય કળાની અસર દર્શાવે છે. આ છે પુષ્પાબહેન મહેતા. મિત્રો, આ ઉપરકોટના કિલ્લા સાથે બીજી એક લોકવાયકા પણ જોડાયેલી છે કે આજથી આશરે 5000 વર્ષ પહેલાં યાદવ કુળના મથુરાના રાજા ઉગ્રસેન કે જે કંસના પિતા હોય છે કે તેમના દ્વારા આ પર્વત કાપીને કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે કિલ્લાને રૈવતનગર નામ આપવામાં આવ્યું હતું. આમ ઉગ્રસેન દ્વારા ઉપરકોટના પાયા નખાયા હોવાની જાણકારી મળે છે. પરંતુ ત્યારબાદ રાજપૂત વંશ શાસનમાં આવતા ગિરનારના ગઢ પરથી આ જગ્યાને જૂનાગઢ નામ આપવામાં આવ્યું હતું. આ ઉપરકોટનો કિલ્લો એ ગુજરાતના જૂનાગઢની પૂર્વ બાજુએ આવેલો છે. અલગ અલગ સમયગાળામાં આ કિલ્લા માટે અલગ અલગ નામો પ્રયોજાયા છે. આ સ્થળને વિવિધ તીર્થકલ્પમાં ઉક્ષણગઢ તરીકે તો પ્રબંધ કોશમાં આ ખંગાર દુર્ગ તરીકે ઓળખવામાં આવ્યો હતો, જ્યારે જૂનાગઢના જૂના ગામમાં આ ગિરી દુર્ગ તરીકે ઓળખાતો હતો. હવે આગળ જતા આપણને રાજા દ્વારા બનાવવામાં આવેલો અનાજનો કોઠાર નજરે પડે છે. તો ચાલો ત્યારે આપણે સાથે મળીને જોઈએ કે તે સમયગાળામાં અનાજનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવતો હતો. અહીંયા વિપુલ પ્રમાણમાં અને લાંબા સમય સુધી અનાજનો સંગ્રહ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કોઠારનું નિર્માણ ચુડાસમાના રાજા રાખેંગાર બીજાના સમયમાં થયું હોય એવું માનવામાં આવે છે અને તેમના પછી બીજા બધા રાજાઓએ તેમનું સમારકામ કરાવ્યું હશે. આ અનાજનો ભંડાર એ મુખ્યત્વે 13 ભાગોમાં વહેંચાયેલો છે કે જે 5 મીટરથી લઈને 15 મીટર સુધીની ઊંડાઈ ધરાવે છે. તો દોસ્તો, આ હતો ઉપરકોટના કિલ્લા સાથે સંકળાયેલો ઇતિહાસ. તો તમને જો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો. અને અત્યાર સુધી તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવી અવનવી ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા મળશે. થેન્ક યુ ફોર સપોર્ટિંગ ગાઈસ. ટૂંક જ સમયમાં મળીએ છીએ એક નવીન બ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય.